તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો પર અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે। કોંગ્રેસ પક્ષ પરિણામ આદરપૂર્વક સ્વીકારતા હોવાની વાત કરી છે। અનેક તાલુકામાં પણ જનતાએ કોંગ્રેસને આશીર્વાદ આપ્યા હોવાની વાત અમિત ચાવડાએ કરી। જે પરિણામો આવે છે જનતાનો જનાદેશનો અમે સાદર સ્વીકાર કરીએ છીએ, પણ છેલ્લા ઘણા સમયથી જે ભારતીય જનતા પાર્ટીનું કુશાસન, ભ્રષ્ટાચાર ને એની સામે લોકોની જે નારાજગી હતી, જે આક્રોશ હતો, એ આજે મતમાં પરિવર્તિત થયેલો નહીં હોય એવું દેખાઈ રહ્યું છે। ત્યારે ગુજરાતમાં અનેક જગ્યાએ તાલુકા પંચાયતોમાં, નગરપાલિકામાં પ્રજાએ કોંગ્રેસના ઉમેદવારોને આશીર્વાદ આપ્યા છે, બહુમતી આપી છે। ત્યારે અમે ભ્રષ્ટાચાર મુક્ત, લોકાભિમુખ વહીવટ થાય અને પ્રજાના પ્રશ્નોનું નિવારણ થાય એ તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં સુનિશ્ચિત કરીશું। સાથે સાથે જ્યાં અમે વિપક્ષ તરીકે છીએ ત્યાં પણ પ્રજાના પ્રશ્નોને મજબૂતાઈથી ઉઠાવીશું। પ્રજાનો જે હક ને અધિકાર છે ક્યાંય પણ છીનવાતો હશે, ક્યાંય પણ કોઈ પ્રજાના ટેક્સના પૈસાનું લૂંટ થતી હશે, વેડફાટ થતો હશે, તો એને રોકવાનું કામ કોંગ્રેસ પાર્ટીનો ચૂંટાયેલો પ્રતિનિધિ કાર્યકર ચોક્કસપણે કરશે। ગુજરાતમાં એક જવાબદાર વિપક્ષ તરીકે સમગ્ર ગુજરાતના લોકોનો અવાજ બનીશું ને કોંગ્રેસની વિચારધારાને મજબૂતાઈથી આગળ વધારી હજુ પણ લોકોની વચ્ચે જઈ લોકોનો વિશ્વાસ કેળવીશું।